અને મારા પિતાજીની કથા અહીંયા કોંઢેશ્વર મહાદેવના મંદિરની અંદર અધિક માસની અંદર પપ્પાને દરરોજ કહેતો, પપ્પા એક દિવસ આવો આ તમારા છોકરાનો કથાની અંદર. 7 દિવસની અંદર મારા પપ્પા પાસેથી મેં કોઈ વસ્તુ લીધી નથી. એક આધાર કયો કે દરરોજ કઈ કથા કરવી ને એક આધાર. પણ આયા બેઠા પછી મારા માતા પિતાના એટલા મને આશીર્વાદ છે કે આયા મારે પુસ્તકની પણ જરૂર નથી. બોલો કૃષ્ણ કનૈયા. આ મારા પિતાએ આપેલું છે. ભલે હું મારા પિતા પાસે ન ભણ્યો હોય, મારા પિતાએ આ ગામના દરેક બ્રાહ્મણોને ભણાયા હોય, મેં મારા પિતા પાસે જ્ઞાન નથી લીધું, પણ મારા પિતા પાસે જે કથાની અંદર જીવો છું ને, આ કથાની અંદર એક આસન ઉપર બેસી જેટલું ગ્રહણ થતું હોય ને એટલું કરું છું. એ જ વાણી દ્વારા આજ તમને બધાને પીરસું છું. મારા બાપને તોલે ન આવે. શું કામ? મારા બાપે મને જે વસ્તુની જરૂર હોય ને એનાથી વિશેષ મને આપેલું છે. બધાય કહે ને કે માય માં, બીજા બધાય વગડાના વા, પણ હું એમ કહું છું કે મારો બાપ રહ્યો ને એ વગડાના વા નહીં, પણ 49 જેમ ભાઈઓ આમ ફરકતા હોય ને એવો મારો બાપ મારી ઉપર ફરકે છે. ને મારા બાપના એવા આશીર્વાદ છે કે અહીંયા બેઠા પછી મારે કોઈ વસ્તુની જરૂર પડતી નથી. બોલો કૃષ્ણ કનૈયા. શું કામ કે જીવાત્મા હંમેશા માતા પિતાથી જ ઉજ્જવળ હોય છે. પણ અત્યારના સંતાનને આ કોઈ વસ્તુની જરૂર નથી. સંતાન કોને કહેવાય, પુત્ર કોને કહેવાય અને દીકરો કોને કહેવાય ભાગવત બતાવે છે. સંતાન કોને કહેવાય?